જય હિન્દ વિદ્યાર્થી દોસ્તો, ચાલો હવે આજે આપણે તમારા ધોરણ 9 ના ગણિત વિષયના બીજા એક નવા પ્રકરણની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. એટલે આજનો આપણો આ લેક્ચર જે છે પહેલા નંબરનો લેક્ચર છે. તમને પ્રશ્ન થશે કે કયો ટોપિક સાહેબ ચલાવશે, કયું ચેપ્ટર હશે. આવો જોઈએ. મિત્રો આ શું લખું છું હું, આને ભૂમિતિમાં શું કહેવાય એ તમારે મને કહેવાનું. તો ભૂમિતિની ભાષામાં આપણે આને બિંદુ A કહીશું, બિંદુ B કહીશું અને બિંદુ C કહીશું. ચલો હવે બીજું એક કામ કરીએ. આ બે બિંદુમાંથી એક રેખા પસાર કરીએ. આમ આ ABC જે એક રેખામાં ન હતા એટલે કે અસમરેખ હતા એવા આ ત્રણ બિંદુઓના બે બિંદુમાંથી એક રેખા પસાર કરીને આ રેખા ત્રણેય રેખાઓ પરસ્પર છેદે છે. તો આવી આ છેદતી રેખાઓથી હું જે ભાગ ઘટ્ટ કરું છું આ જે ભાગ બન્યો કે જે આ ત્રણ રેખાઓથી છેદતી આકૃતિનો બંધ ભાગ થયો એટલે કે બંધ આકૃતિ થઈ, શું કહેશો એને? ખ્યાલ આવી જ ગયો હશે કે સાહેબ ત્રિકોણ કહેવાય એને. યસ. તો આજનું આપણું આ પ્રકરણ નંબર તમારા અભ્યાસક્રમનું છે 7, જેનું નામ છે ત્રિકોણ. આવો મિત્રો આજે આપણે હવે ત્રિકોણના આ ચેપ્ટરમાં આગળ વધુ અભ્યાસ કરીએ. સૌથી પહેલા આપણે ત્રિકોણની પ્રાથમિક બાબતો જાણવી જ પડે. જોઈ લઈએ. તો પહેલા વ્યાખ્યાની ચર્ચા કરવી હોય તો ત્રિકોણ એટલે તો પરસ્પર છેદતી ત્રણ રેખાઓથી બનતી બંધ આકૃતિને ત્રિકોણ કહેવાય. ક્લિયર? પરસ્પર છેદતી ત્રણ રેખાઓથી બનતી બંધ આકૃતિને ત્રિકોણ કહેવાય. આ ધોરણ 9 ના અનુસંધાનમાં વ્યાખ્યા છે. આ પહેલા તમે વ્યાખ્યા અલગ અલગ ફોર્મમાં જોઈ પણ હશે. 7મા 8મા તમારા 9મા ધોરણમાં આ રીતે તમારે વિચારવાનું રહેશે. હવે એના માટે ચર્ચા કરીએ આગળ. તો એના શિરોબિંદુઓ કયા? તો અહીં A કેપિટલ, B કેપિટલ અને C આ ત્રણ એના શિરોબિંદુઓ કહેવાય, જેમાંથી આપણે રેખાઓ બનાવી હતી. બીજું ખૂણાઓ. તો એના ખૂણા છે, એક અક્ષરમાં લખું છું અત્યારે. ખૂણો A, ખૂણો B, ખૂણો C. ત્રણ ખૂણા A, B, C. અને હવે આવશે બાજુઓ. AB, BC, AC. ફરીવાર ધ્યાનથી સમજી લો. બાજુઓ જે રેખાખંડ છે, અને રેખાખંડ એટલે જે નામ બોલાય છે A અને B, એ બે બિંદુઓ સહિત એમની વચ્ચેના તમામ બિંદુઓનો ગણ. એટલે બધા એટલા બિંદુઓ જે ભેગા કરે રેખાખંડ કહેવાય. રેખાનો ખંડ, ટુકડો. એટલે આ રેખાખંડ AB. જ્યારે રેખાખંડ AB બોલીએ છીએ એટલે એને આપણે રેખાખંડ BA પણ કહી શકીએ, BC હોય અને CA પણ કહી શકીએ.
AC હોય એટલે CA પણ કહી શકીએ. એ તમારે હવે તમને યાદ રાખવાનું છે. એ બે અક્ષર આગળ પાછળ શક્ય છે. કિરણના સંદર્ભમાં આવું નથી, એની ચર્ચા આપણે આગળ કરેલી છે. તો હાલ AB, BC અને AC આ ત્રિકોણની ત્રણ બાજુઓ અને ત્રણ ખૂણાઓ. એમ આ જે ત્રણ ખૂણા અને બાજુની ચર્ચા કરું છું તો એ થયા ત્રિકોણના 6 અંગો. તમને પૂછવામાં આવે કે ત્રિકોણના અંગો કેટલા અને કયા કયા, તો ત્રણ બાજુ ત્રણ ખૂણા એમ કુલ 6 અંગો એ ત્રિકોણના અંગો કહેવાય. ચલો હવે આપણે આગળ બીજી ચર્ચા કરવી છે. હવે પ્રકરણના સંદર્ભમાં આગળ વધીએ. તો એ જે વાત છે એ એકરૂપ આકૃતિઓની. શબ્દ લખતાની નહીં તમને આમ આઈડિયા તો આવી જવો જોઈએ કે આ એકરૂપ આકૃતિ એટલે શું હશે. તમે કડું પહેરતા હો, બેનો બંગડી કે એવું કંઈ પહેરતા હોય તો બે હાથમાં એક સરખી બંગડી કે કડા હોય તો એકની ઉપર એક મૂકીએ અને તમને આમ બતાવવામાં આવે તો તમને એવું લાગે કે આ એક જ છે. કારણ એ જે વર્તુળાકાર ભાગ છે એ બંને વર્તુળો માટે ત્રિજ્યાઓ સમાન હશે એટલા માટે. બીજું, ચોરસની વાત કરવી હોય તો એક સરખી બાજુવાળા બે ચોરસ, એક ચોરસ કે જેની બધી બાજુ 4-4 સેન્ટીમીટર હોય તો બીજો ચોરસ પણ એવો છે કે જેની બધી બાજુ 4-10 સેન્ટીમીટર લેવાની. એટલે બે સરખી બાજુઓવાળા ચોરસ પણ આકૃતિ જે બતાવો એ પણ એકરૂપ આકૃતિ કહેવાય. એવી રીતે ત્રણ સરખી બાજુવાળા બે ત્રિકોણ વિચારીએ તો પણ એ સરખી આકૃતિ થાય એટલે કે એકરૂપ આકૃતિ બને. ઇટ મીન્સ કે એકરૂપ આકૃતિ એટલે શું કે જેના બધા અંગો સમાન રહેતા હોય એવી બે આકૃતિઓને એકરૂપ આકૃતિઓ કહી શકાય. ટૂંકમાં કેવું છે આપણે તો ધોરણ 10 ના સંદર્ભમાં લખીએ થોડું તમારા માટે. જે આકૃતિઓના માપ અને આકાર સમાન હોય તેવી આકૃતિઓને એકરૂપ આકૃતિઓ કહેવાય. ક્લિયર? આમ બે સરખી બાજુવાળા ચોરસ, બે સમાન ત્રિજ્યાવાળા વર્તુળ અને ત્રણ સમાન બાજુવાળા ત્રિકોણો એ એકરૂપ આકૃતિઓથી આપણે વિચારી શકીએ અત્યારે. હવે જે આગળ વાત કરવી છે પ્રકરણમાં, હવે જેમ જેમ તમે ધોરણ 8 9 એમ આગળ વધો એમ જે કંઈ બી આગળ ભણી ગયેલી બાબત છે એથી આગળ નવી બાબતો આવતી જાય. જેમાં તમે એક શબ્દ સાંભળ્યો હોય કે ત્રિકોણો વચ્ચેની સંગતતા. તો આ ત્રિકોણો વચ્ચેની સંગતતા આધારિત આપણે આજે ચર્ચા કરવાની છે વધારે. તો ત્રિકોણની સંગતતા છે શું એની ચર્ચા આપણે કરીએ, કેટલી રીતે લખી શકાય, આ બધી જ બાબતો તો આવા જોઈએ આપણે. ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR વચ્ચેની સંગતતા 6 રીતે લખી શકાય. હવે ધ્યાન આપો આપણે 6 કેવી રીતે લખી શકીએ. તો સૌથી પહેલા દરેકમાં તમારે આ એક વાર ABC સામે સંગતતા લખવાની બાકી છે. આ બે બીજી વાર લખ્યું ABC, PQR માટેની સંગતતા લખવાની બાકી. ABC 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 અને આ પણ ABC. ધ્યાન આપો. હવે કેવી રીતે આ 6 અલગ અલગ થાય તે જોઈએ. તો અહીં
આ એબીસી લખો ત્યારે પીક્યુઆર પહેલું એમ લખી નાખીએ આપણે. હવે ધ્યાન આપજો, પી એમ રાખવાનું, ક્યુ અને આર ને એટલા બધી આગળ પાછળ કરવાનું. આ આર ક્યુ લેવાનું, એટલે બે વખત પી આગળ રાખેલું છે. હવે બીજી બે વખત જુઓ, તેમાં ક્યુ આગળ રાખવાનું. પહેલા નથી બતાવતો. ક્યુ આગળ રાખી અને કોણ હવે અલગ અલગ થાય તો વધ્યું શું? પી આર. એટલે એ જ રીતે અહીંયા પી અને આર માં આગળ પાછળ કરો એટલે આર પી થઈ જાય. ઓકે, હવે લાસ્ટ ટાઈમ આવશે શું આવશે? એબીસી પછી પી આગળ, ક્યુ આગળ અને હવે આર આગળ. જ્યારે આર ને આગળ લખીએ છીએ ત્યારે આપણે એની જોડે શું લખી શકીએ? પીક્યુ ક્યુપી. મેં તમને અલગથી સમજાવી દીધું. આ 6 અલગ અલગ રીતે લખેલી આ બધી જ ત્રિકોણ વચ્ચેની શક્ય સંગતતાઓ છે. આ પણ પ્રશ્ન થઈ શકે કે બે ત્રિકોણો વચ્ચેની સંગતતા કેવી રીતે લખી શકાય? તો એનો જવાબ છે 6 રીતે. એક પણ સંગતતા બીજાના જેવી ન હોય, બતાવો કેવી રીતે? તો જ્યારે a સાથે p, b સાથે q અને c સાથે r શિરોબિંદુ સાંકળીએ છીએ ત્યારે એવી સંગતતા ફરીવાર ક્યાંય નહીં મળવાની. જુઓ, a સાથે p છે પણ પછી q અને r બદલાઈ જવાના. એવી રીતે a સાથે q છે પણ r અને p બદલાઈ જવાના. એવી રીતે r હોય ત્યારે p અને q બદલાઈ જાય છે. ક્લિયર? તો આ બે ત્રિકોણો વચ્ચેની સંગતતા આપણે 6 રીતે લખી બતાવી છે. હજુ પણ તમારે એના માટે વિચારવું હોય તો આવું કહી શકાય કે શિરોબિંદુ a સાથે p, b સાથે q કહેવાય અને c સાથે r કહેવાય. આ શિરોબિંદુ વચ્ચેની સંગતતા બતાવી. ખૂણા માટે કેવું હોય તો ખૂણા a સાથે ખૂણો p, ખૂણા b સાથે ખૂણો q. આ જરૂરી બાબત છે. ખૂણા c સાથે ખૂણો r. અને હવે છેલ્લે બાજુ માટે કેવું હોય તો AB એની સાથે PQ છે. હું એમને નથી લખતો, આમાંથી લખું છું. બે ત્રિકોણ વચ્ચેની સંગતતા ABC સંગતતા PQR માટે લખું છું. આ જ્યારે આપણે ઘટ કર્યું આના માટે. એટલે AB હોય ત્યારે પહેલું બીજું PQ, BC હોય ત્યારે QR અને AC પહેલું ત્રીજું ત્યારે PR. ક્લિયર? આ પ્રમાણે આપણે આ સંગતતામાં અંગોને અનુરૂપ લઈ શકીએ કે શિરોબિંદુઓ આ રીતે અનુરૂપ વિચારવાના, ખૂણા આ રીતે અનુરૂપ વિચારવાના અને બાજુઓ પણ આ રીતે અનુરૂપ વિચારવાની. અહીં તમે AB જોડે PQ જ લખો એવું જરૂર નહીં, QP પણ લખી શકો. BC ની જગ્યાએ CB, QR માં RQ કરી શકો. મેં તમને આગળ ચર્ચા કરેલી છે. ક્લિયર? તો આટલી બાબતો શીખ્યા આપણે કે ત્રિકોણ, એના અંગો, એકરૂપ આકૃતિઓ અને ત્રિકોણની સંગતતા. હવે પ્રશ્ન એ છે કે દાખલા તરીકે બે ત્રિકોણ માટે ચર્ચા કરતા હોઈએ તો એ બે ત્રિકોણોમાં અનુરૂપ અંગો શું એકરૂપ જ હશે? એટલે કે એક ત્રિકોણના ત્રણેય ખૂણા બીજા ત્રિકોણના ત્રણ ખૂણા સાથે સરખા જ હોય કે ભાઈ a નું માપ આપણે 60 વિચારતા હોય તો અહીંયા p નું પણ 60 જ બને, b નું 70 તો અહીંયા 70. તો જવાબ છે ના. તો શું સરખા હોઈ શકે? તો એનો જવાબ છે હા. એવું બની શકે વ્યવહારમાં, તો એ પણ શક્ય છે કે એવા બે ત્રિકોણો તમને મળી શકે કે જેમાં કોઈ એક ત્રિકોણના ત્રણેય ખૂણાઓ એ બીજા ત્રિકોણના અનુરૂપ ત્રણ ખૂણા સાથે એકરૂપ હોય અને એ જ રીતે કોઈ એક ત્રિકોણની ત્રણ બાજુઓ એ બીજા ત્રિકોણની અનુરૂપ ત્રણ બાજુ સાથે એકરૂપ હોય. જ્યારે આવું બનતું હોય ને ત્યારે એ બે ત્રિકોણો એકરૂપ જ થતા હોય. એટલે એકની ઉપર એક બીજો ગોઠવીને તમને બતાવવામાં આવે ને તો તમને એક જ દેખાય. ક્લિયર? એ બાબતની ચર્ચા કરવી છે. જ્યારે બે ત્રિકોણો વચ્ચે આવું બનતું હોય, જ્યારે એકરૂપતાની વાત છે, ત્યારે એ જે સંગતતા છે જેને ત્રિકોણની એકરૂપતા કહેવાય એ જોઈએ. હવે ત્રિકોણની એકરૂપતા.
બે ત્રિકોણો વચ્ચેની સંગતતા માટે તેમના અનુરૂપ અંગો સમાન હોય તો તે સંગતતા એકરૂપતા કહેવાય તથા તે ત્રિકોણો એકરૂપ કહેવાય. હવે એને આપણે લખાણમાં કેવી રીતે લખી શકીએ એની વાત કરીએ છીએ. પહેલા તો આપણે ચર્ચા કરી હતી કે એકરૂપ માત્ર સંગતતા શું છે. હવે એકરૂપતાની વાત કરીએ છીએ ત્યારે શું હોય જરા એ જોઈ લઈએ કે બે ત્રિકોણો જેમાં આપણે લઈએ કે ત્રિકોણ ABC અને ત્રિકોણ XYZ, એમાં અંગોની વાત કરીએ ને કે અનુરૂપ અંગો સમાન હોય એનો મતલબ કે ખૂણા A બરાબર ખૂણો કયો વિચારી શકીએ X, ખૂણા B બરાબર ખૂણો Y અને ખૂણા C બરાબર ખૂણો Z વિચારી શકીએ. આ થયા અનુરૂપ ખૂણાઓ એકરૂપ. હવે બાજુની વાત કરીએ તો અનુરૂપ બાજુઓ માટે AB તો XY, BC જેને હું જાણી જોઈને YZ ન લખતા ZY પણ લખી શકું, AC તમારા મગજમાં પહેલું ત્રીજું ક્રમ જુઓ તો XZ જ આવતો હોય જેને ZX પણ કહી શકાય. એટલે આ બે ત્રિકોણો વચ્ચે જ્યારે આ અનુરૂપ અંગો એટલે કે ત્રણ ખૂણાઓ અને ત્રણ બાજુ એકરૂપ બની ગઈ છે માટે આ સંગતતા એકરૂપતા થાય ને લખાય કેવી રીતે તો કે સંગતતા ABC સંગતતા XYZ એકરૂપતા થઈ કહેવાય. આ એકરૂપતા લખાય આ જ્યારે અહીંયા સંગતતા ABC સંગતતા XYZ એકરૂપતા એવું લખીએ છીએ એનો અર્થ એવો કે આ ઉપરના ત્રણ બાજુ અને ત્રણ ખૂણાઓ અનુરૂપ અંગો સાથે એટલે અનુરૂપ ખૂણા અને અનુરૂપ બાજુ સાથે એકરૂપ છે. આ અગત્યની બાબત છે. એંગલ ગમે ત્યાં એકરૂપતા એવું નહીં લખાય. જો હવે અહીં માત્ર સંગતતા જ લખી છે આ બધી એ એકરૂપ છે કે સમરૂપ છે કે એની કોઈ ચર્ચા નથી. જ્યારે એકરૂપતાની ચર્ચા કરી રહ્યા છે ત્યારે તમારા મગજમાં વસ્તુ ક્લિયર હોવી જોઈએ કે અનુરૂપ અંગો સમાન થતા હશે એટલે જે રીતે અંગો સમાન થાય એ રીતે આ સંગતતા લખાય. એવું નહીં કે ABC XYZ એટલે આ પ્રમાણે લખવાનું. એની ચર્ચા મેં તમને આગળ કરી લીધી છે. સંગતતામાં 6 રીતે લખાય છે એટલે આ 6 રીતે એકરૂપતા શક્ય બને જ એવું પણ નથી, પણ જે બનતી હોય જે અનુરૂપ અંગો એકરૂપ થતા હોય એ પ્રમાણે આ શિરોબિંદુને સાંકળી અને સંગતતા એકરૂપતા લખાય. ABC સંગતતા XYZ જ હોય એવું જરૂરી નથી. રિમાઇન્ડ ABC સંગતતા YZX હોઈ શકે, ZXY હોઈ શકે, એવી 6 માંથી કોઈ પણ એક રીતે લખી શકાતું હોય જ્યારે આવું બનતું હોય એ પ્રમાણે ત્યારે. બરાબર છે. પછી ત્રિકોણના પ્રકાર ઉપર ક્યારે શું બને છે એની ચર્ચા પછી કરીશું. અને એની સાથે સાથે આપણે જ્યારે ત્રિકોણ એકરૂપ કેવો છે તો એને પણ લખી લઈએ. તો ત્રિકોણ ABC જ્યારે હવે હું ત્રિકોણનું નિશાન કરી રહ્યો છું આને એકરૂપનું નિશાન કહેવાય XYZ. અહીં ત્રિકોણનું નિશાન નથી. અહીં ત્રિકોણ લખું છું ત્યારે મેં કહ્યું કે ત્રિકોણો એકરૂપ કહેવાય. એનો મતલબ કે આ એકરૂપનું નિશાન છે. ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ XYZ. એટલે બે ત્રિકોણ એકરૂપ હોય ત્યારે સંગતતા એકરૂપતા એવું પણ કહી શકાય, સંગતતા એકરૂપતા ત્યારે ત્રિકોણ એકરૂપ છે એવું પણ કહી શકાય. એટલે બંને અલ્ટરનેટ તમને આવડવું જોઈએ. એટલે કે ત્રિકોણની એકરૂપતા દર્શાવતી વખતે એના શિરોબિંદુઓનો ક્રમ ચોક્કસ હોવો જોઈએ. મિત્રો આ પ્રકરણની શરૂઆત જે આપણે કરી છે એમાં તમે અત્યાર સુધી જે કંઈ અત્યારે અભ્યાસ કરાયો એ તમારા રીતે તમને ક્લિયર હોવો જોઈએ. હું તમને નીચે
આ લેસનમાં એવું કહી શકું કે આ 6 એ 6 સંગતતા પ્રમાણે તમારે આ અંગો અનુરૂપ અંગો એકરૂપ લખવા. આ એક ધ્રુવ કાર્ય સમજી લેજો બરોબર. આ જ ત્રિકોણ માટે કહું છું કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR ની 6 સંગતતા ને એકરૂપતા પ્રમાણે અંગો કયા અંગો એકરૂપ બને તે લખવું. સમજી ગયા? મેં જે ABC XY લીધું છે એમાં જે 6 એ 6 અલગ અલગ બને છે એ અલગ અલગ 6 એ 6 રીતે બનતી આ સંગતતા માટે આ આવા કયા અનુરૂપ અંગો એકરૂપ થાય તે તમારું આ લેસન થયું જોડે જોડે. ક્લિયર? એટલે જેથી કરીને તમને એકરૂપતાનો ખ્યાલ આવે અને પાકું પણ થઈ જાય. બરાબર છે? હવે આવતી વખતે બીજા લેક્ચરે મળીશું. ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ.